નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છીએ વિશેષ ડેની, એટલા માટે કારણ કે સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા બાબતોમાં જાગૃતતા ફેલાવવા માટે દિવસોની ઉજવણી કરવામાં આવે છે અને એવોમાં આજે દિવસની વાત કરીએ તો આજે 10 ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે। ત્યારે વાત કરી રહ્યા છીએ આપણે કે મેન્ટલ હેલ્થ કેટલું સચવાય છે દેશના યુવાઓનું, દેશના બાળકોનું, દેશના કિશોરોનું। એવામાં દેશની વાત કરતાં સિવાય પણ ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ઉત્તરોત્તર વધી રહ્યા છે ચિંતા અને તણાવના કેસો, જેમાં કિશોરો, બાળકો, યુવાનો ભોગ બની રહ્યા છે, માનસિક રોગના પીડિત થઈ રહ્યા છે, શિકાર બની રહ્યા છે। સરકારી મેન્ટલ હોસ્પિટલોમાં રોજના અસંખ્ય કેસો પણ નોંધાતા જોવા મળી રહ્યા છે। એવામાં ઘણા બધા કોલ્સ પણ આવે છે કારણ કે મેન્ટલ જે હેલ્થ છે તેને સાચવવા માટે, તેની સંભાળ લેવા માટે શું કરવું જોઈએ તેના કોલ પણ આવતા હોય છે અને એવા કોલમાં પણ અસંખ્ય વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ચર્ચા કરી રહ્યા છે કે શા માટે આવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને શા માટે આ પ્રકારના દિવસ ઉજવવાની આપણે જરૂર પડે છે, એ જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય શું છે અને એનું પરિણામ આપણને શું મળી રહ્યું છે। કારણ કે ગુજરાત રાજ્યમાં જ આપણને ઉત્તરોત્તર યુવાઓમાં, બાળકોમાં જે ચિંતા અને તણાવ છે તેના કેસોનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। તો 2000થી વધારે બાળકો એવા છે જેમને સોશિયલ મીડિયાનું વળગણ છે અને વળગણ માટે તેઓ સારવાર લઈ રહ્યા હોય તેવી સ્થિતિમાં અત્યારે હાલમાં ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। તો ચર્ચા કરવાનું મન થાય છે કે બાળકોથી લઈને કિશોરો, યુવાનો શા માટે માનસિક રોગનો શિકાર બની રહ્યા છે, એવી તો કયા પ્રકારની સ્થિતિ છે તેમની આસપાસ, એવું તો સામાજિક વાતાવરણ કેવું મળી રહ્યું છે। સામાજિક પટલ પર તો ઓછા દેખાય છે પરંતુ સોશિયલ મીડિયામાં વધારે દેખાતા યુવાઓ કેમ પોતે માનસિક રીતે નબળા પડી રહ્યા છે તેની પર ચર્ચા કરવાનું મન થાય છે, ચિંતા કરવાનું મન થાય છે અને ઘણ ચર્ચા કરીશું એટલા માટે કે આવી પરિસ્થિતિમાંથી યુવાનોને, બાળકોને કે કિશોરોને કેવી રીતે આપણે બચાવી શકીએ છીએ, તેના માટે કયા પ્રકારના ઉપાય અજમાવવા જરૂરી છે। અને સાથે સાથે ઘણા મનોચિકિત્સક કહેતા હોય છે કે બદલાયેલી જીવનશૈલી પણ જવાબદાર માનવામાં આવે છે। તો આપણે એવી કેવી જીવનશૈલી અપનાવવી જોઈએ કે જેથી કરીને આપણે આવી સ્થિતિનો ભોગ ના બનીએ, શિકાર ના બનીએ, માનસિક રોગથી પીડિત ન થઈએ, એના માટે શું ધ્યાન રાખવું જોઈએ તે પણ આપણે વિસ્તૃતથી સમજવાનો પ્રયત્ન કરીશું। તો આજે ખાસ વાત કરી રહ્યા છીએ કે લોકો માનસિક રીતે થાકી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ કરીને દેશના યુવાઓ થાકી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે અને બાળકોની સ્થિતિ પણ જો આટલી ખરાબ હોય તો આગામી દિવસોમાં આ જ બાળકો જ્યારે યુવા બનશે ત્યારે તેમની માનસિક સ્થિતિ શું હશે, તેમના ભવિષ્ય પર પણ શું અસર પડી શકે છે તેને લઈને ચર્ચા કરી રહ્યા છે। તો આજે વાત કરી રહ્યા છે કે ભાગદોડવાળી જિંદગી છે, એવામાં તો જિંદગી દોડી રહી છે પણ મેન્ટલી લોકો થાકી ગયા હોય તેવું આપણને દ્રશ્યમાન થઈ રહ્યું છે અને એટલા માટે જ આજે વાત કરી રહ્યા છે જિંદગી દોડે, મગજ હાથ જોડે। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દા આપણી નજર સમક્ષ લાવવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રકારના રિપોર્ટ્સ અને અહેવાલ આપણી સામે આવી રહ્યા છે। એક નજર કરીએ ગ્રાફિક્સ પર તો આજે 10 ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરાઈ છે, સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે। તો ગુજરાત રાજ્યની આપણે વાત કરી રહ્યા છીએ કે રાજ્યમાં ચિંતા અને તણાવના કેસો ઉત્તરોત્તર વધી રહ્યા છે, બાળકો, કિશોરો, યુવાનો છે તે ભોગ બની રહ્યા છે। સરકારી મેન્ટલ હોસ્પિટલમાં રોજના 300 જેટલા દર્દીઓ નોંધાતા હોય તેવો આ અહેવાલ સામે આવ્યો છે। રોજના 300 દર્દીઓ નોંધાતા છે, જેમાં કુલ કેસો જે નોંધાયા છે તેમાં 60% કેસમાં ડિપ્રેશનના કેસો જોવા મળે છે, તો એન્ઝાયટીના કેસો પણ નોંધાયા છે। ચિંતા અને તણાવ દૂર કરવા હેલ્પલાઇન નંબર પર રોજના 200 જેટલા કોલ આવતા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। તો રાજ્યમાં કોરોના કાળ બાદ ચિંતા અને બેચેનીના કેસોમાં 400% જેટલો વધારો થયો છે। કોરોના કાળ બાદ લોકોની ચિંતા અને બેચેની વધતી હોય તેવું જાણવા મળી રહ્યું છે, હતાશા પણ થઈ રહી છે। તણાવના કેસોમાં 300%નો વધારો થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। તો સમગ્ર રાજ્યમાં માનસિક આરોગ્યની સંભાળ માટે હેલ્પલાઇન પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે અને આ હેલ્પલાઇન નંબર પર પણ લોકો કોલ કરતા હોય છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ટેલિમાનસ હેલ્પલાઇન નંબર 14,416 કાર્યરત કરવામાં આવ્યો છે, જેની પર ઘણા બધા કોલ્સ આવે છે। તો અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના બની હતી ત્યારબાદ રોજના 250થી 300 કોલ્સ મળ્યા હોવાનું અહેવાલમાં રિપોર્ટ ટાંકવામાં આવ્યો છે। તો આપણે જણાવીએ કે 18થી 30 વર્ષના વયના યુવાનોમાં કેસોમાં નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયાના વળગણના મેં હમણાં આપણે જણાવ્યા પ્રમાણે કે 2000 બાળકો એવા છે કે જેમને વળગણ છે સોશિયલ મીડિયાનું અને તેઓની અત્યારે સારવાર ચાલુ હોવાનો પણ આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગત વર્ષે રાજ્યમાં કુલ 28,000 જેટલા કોલ્સ મળ્યા હોવાનો રિપોર્ટ પણ નજરે પડી રહ્યો છે। તો આ કેટલી ચિંતાજનક સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને શા માટે જોવા મળી રહી છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું। આની અંદર સામાજિક પરિબળને પણ સમજીશું અને સાયકોલોજીકલ એટલે કે માનસિક રીતે લોકો જ્યારે આટલા
ચિંતા અને તણાવ અનુભવી રહ્યા છે, ત્યારે એવામાં તેમણે શું કરવું જોઈએ, તેમને કેવું વાતાવરણ મળવું જોઈએ કે જેથી કરો તેઓ આ સ્થિતિમાંથી બહાર નીકળી શકે. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે, વર્ચ્યુઅલી જોડાયા છે ડૉક્ટર ખુશાલી શાહ કે જેઓ સાયકોલોજિસ્ટ કાઉન્સિલર છે. સાથે સાથે સ્ટુડિયોમાંથી મારી સાથે જોડાયા છે ડૉક્ટર મીના વ્યાસ પટેલ કે જેઓ મનોચિકિત્સક છે, અને ડૉક્ટર યાત્રી પટેલ વર્ચ્યુઅલી અમારી સાથે જોડાયા છે જેઓ સાયકાટ્રિસ્ટ છે, અને ભગવતી કરિંગિયા અમારી સાથે જોડાયા છે કે જેઓ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે. આપ ચારેનું ચર્ચામાં સ્વાગત છે. દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીશું. ડૉક્ટર યાત્રી, આપને અવાજ આવતો તો સૌથી પહેલાં આપને પૂછવા માગું છું, એક સાયકાટ્રિસ્ટ તરીકે 10મી ઓક્ટોબરને આપણે વર્લ્ડ મેન્ટલ હેલ્થ તરીકે ઉજવી રહ્યા છે, તો એનો ઉદ્દેશ્ય શું અને પરિણામ શું આપના મતે? સો આપણે છે ને 10મી ઓક્ટોબરે એવરી યર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે એટલે ઉજવીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આજની તારીખમાં આપણે સમજીએ કે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થની બંનેની ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. બીકોઝ આપણે WHO ની પણ ડેફિનેશન જોઈએ ને ત્યારે ઇટ સેઝ કે જ્યારે સંપૂર્ણપણે મેન્ટલ હેલ્થ આપણી ફિઝિકલ હેલ્થ અને સોશિયલી બધી રીતે આપણે ક્યાંક ને ક્યાંક આપણે એવી કેપેસિટી રાખી શકીએ કે બંને સ્ટેબલ હોઈએ અને આપણે સોસાયટીને આપણે પોતાના ફૂલ પોટેન્શિયલ સુધી એ પાછું આપીએ વિથ ઓલ ધ સ્કિલ્સ પોસિબલ, ત્યારે આપણે એવું કન્સિડર કરીએ કે આપણે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ છીએ. તો જ્યારે હેલ્થની ડેફિનેશન આપણે વર્લ્ડ હેલ્થ ડે પણ સેલિબ્રેટ કરીએ છીએ, તેવી રીતે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પણ એવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ કે સ્ટિગ્માને બ્રેક કરવાનું તો આઈ થિંક બહુ સમય પહેલા થી સ્ટાર્ટ કરી રહ્યા છે. તો સ્ટિગ્મા બ્રેક કરવા માટે આપણે કઈ મેન્ટલ હેલ્થ ડે નથી સેલિબ્રેટ કરતા, પણ યસ એ એમ્ફેસિસ કરવા માટે આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે ફિઝિકલ હેલ્થની જેટલી આપણે ઇમ્પોર્ટન્સ ને કાળજી લઈએ છીએ એટલી જ કાળજીની ઇમ્પોર્ટન્સ મેન્ટલ હેલ્થની છે. પણ આટલા વર્ષોથી ડોક્ટર યાત્રી આપણે ઉજવણી કરી રહ્યા છે, આપના મતે કેટલા યુવાઓને બાળકો આ ઉજવણીમાં જોડાતા જોવા મળી રહ્યા છે અને પરિણામ શું મળી રહ્યું છે આપણને? તમારી વાત સાચી છે કે આજની તારીખમાં બાળકો કે ટીનેજર્સ કે એડોલેસન્ટ્સ ની અંદર સાયકાઇટ્રિક કન્ડિશન્સ કે મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ વધી રહી છે. એવું હું નહીં કહું કે બધા જ લોકોને કન્ડિશન છે, કારણ કે આપણે જ્યારે કન્ડિશનની વાત કરીએ ત્યારે આપણે એમને લેબલ કરી રહ્યા છીએ કે એમને એન્ઝાઇટી ડિસઓર્ડર છે જ કે ડિપ્રેસિવ ડિસઓર્ડર છે જ. ઘણીવાર એવું પણ હોય કે ટીનેજરના ટાઈમના સમયમાં જે અમુક ફેઝિક ચેન્જીસ આવતા હોય એના કારણે પણ થોડા ઓન એન્ડ ઓફ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે, પણ એના ઘણા બધા રીઝન્સ છે. એનો સૌથી કોમન રીઝન જો તમે કોવિડ ને કનેક્ટ કરીને ચાલો ને તો મને એવું ફીલ થાય છે કે ટોલરન્સ થ્રેશોલ્ડ બધાનો આ સમયમાં ઘટી રહ્યો છે. આઈ થિંક જે સ્ટ્રેસનું પરસેપ્શન જે પહેલા હતું ને કે ફોર એક્ઝામ્પલ આપણને એવી ઘણી બધી સિચ્યુએશન્સ આપણી લાઈફમાં પણ એવી આવી છે, પણ આપણે ધીમે ધીમે એને પરસીવ કરીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હતા. આજે લોકો એ સિચ્યુએશન્સમાં પોતાની જાતે ગૂંચવાયેલા ફીલ કરે છે, ક્યાંક ને ક્યાંક એવું ફીલ કરે છે કે કમ્યુનિકેટ નથી કરી શકતા, લોકો એમને જજ કરશે, તો એ રીઝન થી એ વધારે એની અંદર ગૂંચાતા જાય છે એવું મને લાગે છે. અને ચિલ્ડ્રન ને એડોલેસન્સમાં વધારે એવું છે કેમ કે એમની સાથેનો એક જનરેશન ગેપ બી આપણને વધારે નડે છે, તો એમને વધારે એવું ફીલ થાય છે કે અહીંયા વધારે જજમેન્ટ પાસ થશે. સો ઇટ્સ બેટર કે હું મારી મેન્ટલ હેલ્થ જાતે જ ક્યાંક ને ક્યાંક સોર્ટ કરું અને હેલ્પ સીક ના કરું. સો મે બી ધેટ ઇઝ ઓલ્સો અ રીઝન કે એમનામાં કન્ડિશન્સ વધી રહી છે. યસ ડોક્ટર ખુશાલી, મારો અવાજ આપને આવતો હોય તો 10મી ઓક્ટોબરનો ઉદ્દેશ આપના મતે કેટલો સચવાઈ રહ્યો છે, અને કુદરતી આફતો કે કોઈ દુર્ઘટના બને છે તો એ દુર્ઘટનાઓની પણ અસર સાયકોલોજીકલી કેટલી પડે છે યુવાનો પર, બાળકો પર? ડોક્ટર ખુશાલી? યસ, મારો અવાજ આપને આવતો હોય તો સવાલ મારો એ છે કે 10મી ઓક્ટોબરનો ઉદ્દેશ્ય કેટલો સચવાય છે, અને કુદરતી ઘટનાઓ કે દુર્ઘટના બનતી હોય ત્યારે તેની અસર સાયકોલોજીકલી બાળકો અને યુવાનો પર કેટલી પડતી હોય છે? ડેફિનેટલી જો કુદરતી દુર્ઘટના ઘટાય છે તો બાળકો અને એડલ્ટ ઉપર ઘણી બધી અસરો દેખાઈ રહી છે. જેમ કે આપણે કોરોનાની જો વાત કરીએ તો જે કોરોનાનું કોવિડ આવ્યું હતું એની અંદર ઘણા બધા ઇવન ડિપ્રેશનની વાત કરો કે જે હમણાં આપણે મોબાઈલની વાત કરી કે મોબાઈલ એડિક્શન બાળકોમાં કોરોના દરમિયાન ઘણીવાર આઈ મીન 5 યર્સથી આપણે જોઈએ કે ભાઈ કોરોનાને 5 યર્સ થઈ ગયા, બધા લાઈન ઉપર આવી ગયા, પણ ક્યાંક ને ક્યાંક મેન્ટલ કન્ડિશન ઘણા લોકોની એના કારણે બાળકને એજ્યુકેશનમાં, હાઇપર એક્ટિવિટીમાં, મોબાઈલનું અત્યારે જો વાત કરું તો મેક્સિમમ જે કેસીસ આવે છે એ મોબાઈલ એડિક્શનના જસ્ટ 2.5 વર્ષનું હોય, 5 વર્ષનું હોય ને મેક્સિમમ પેરેન્ટ્સના એવા કાઉન્સેલિંગ કેસીસ ઘણા બધા અમારી પાસે આવતા હોય છે કે મેમ ગમે તે કરો ફોન છોડાવો. કોરોના ટાઈમ એવો હતો કે ત્યાં બાળકને અમારી પાસે કોઈ એવું વસ્તુ નથી કે અમે એમને કંઈક આપી શકીએ એટલે જબરજસ્તી અમે ફોન આપતા હતા, પણ હવે એ અમારા માટે તકલીફ બની રહ્યું છે.
અને એ બિહેવિયર ઇશ્યુઝ બની રહ્યા છે. સો ડેફિનેટલી મેન્ટલ હેલ્થ કામ કરી રહ્યું છે, બટ સ્લોલી એન્ડ સ્ટેડીલી કાઉન્સેલિંગ જે પાર્ટ છે એ આમાં મહત્વપૂર્ણ છે. ચોક્કસ. દર્શક મિત્રો, ઋત્વી પટેલ સામાજિક કાર્યકર અમારી સાથે જોડાયા છે, એમનું પણ સ્વાગત કરીએ. ઋત્વીજી, આપનું સ્વાગત છે. ઋત્વીજી, સામાજિક કાર્યકર્તા તરીકે એક સવાલ પૂછવાનું મન થાય કે કોરોના કાળ બાદની ઇફેક્ટ્સ ઘણી લાંબી જોવા મળી રહી છે, તો સામાજિક ઢાંચામાં કે માળખામાં એવા તો શું બદલાવ આપણે જોઈ રહ્યા છે કે કોરોના કાળ બાદ આપણને આવા પ્રમાણ વધતા જોવા મળી રહ્યા કે જેમાં બાળકો અને યુવાનો છે તે માનસિક રોગથી પીડાતા થઈ રહ્યા છે? જી ભાઈ, જ્યારે વૈશ્વિક કક્ષાએ આવા દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય અને જ્યારે અત્યારે 2025ની આપણે વાત કરીએ છીએ તો આંકડા અમુક આપે જે બતાવે સૂચક આંકડાઓ છે, પણ આપણે ખાલી ભારત પર ફોકસ કરીએ અને આપણા લોકલ એરિયા પર ફોકસ કરીએ તો ભારતમાં લગભગ 30% જેટલા લોકો કોવિડ પછી કોઈક ના કોઈક જાતના, એમાં સ્પેસિફિક માનસિક બીમારી હોવી જરૂરી નથી, પણ માનસિક રીતે ક્યાંક ને ક્યાંક અસ્વસ્થ અનુભવે છે. એટલે 30% એ બહુ મોટો આંકડો છે. આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે છેલ્લા 5 જ વર્ષમાં મનોચિકિત્સકો જોડે જે જનારી સંખ્યા છે એ લગભગ બમણી થઈ ગઈ છે. તો આ વિષયને આપણે જ્યારે આટલા મોટા સ્તરે આની ચર્ચા થતી હોય તો સ્વાભાવિકપણે આ માત્ર ને માત્ર માનસિક નહીં, સામાજિક સમસ્યા પણ કહેવાય, કારણ કે સમાજનો બહુ મોટો હિસ્સો એ આમાં ક્યાંક ને ક્યાંક સફર કરી રહ્યો છે. અને માત્ર ને માત્ર મેન્ટલ ઇલનેસીસ કે એ બધી વાત તો ઠીક છે ભાઈ, પણ આપણે એક વસ્તુ બહુ સમજવાની જરૂર છે કે સમાજમાં બીજી બધી સમસ્યાઓ પણ જે ઊભી થાય છે, ગુનાખોરીથી લઈને ક્રાઇમ્સથી લઈને ઘણી બધી વસ્તુઓ, આમાં ઘણા બધા ગુનેગારો પણ એ પોતે પણ મેન્ટલ ઇલનેસના કે અંડરલાઈંગ મેન્ટલ પ્રોબ્લેમના શિકાર હોય છે. જો આ બધી વસ્તુઓની આવા દિવસોની ઉજવણી કરવામાં આવે, એ દિવસોના દરમિયાન સામાન્ય લોકો સુધી તો વાતો જાય જ, પણ પોલિસી મેકર્સના લેવલ ઉપર જે લોકો સામાજિક સ્તરે કામ કરે છે, શૈક્ષણિક સ્તરે કામ કરે છે, કે પછી આ જે મનોચિકિત્સકો કામ કરે છે, એ સ્તરોએ જ્યારે આવા દિવસોની ઉજવણી દરમિયાન ખુલ્લા મને ચર્ચા કરવામાં આવે ત્યારે આપણે સમાજને એક તંદુરસ્ત સ્વસ્થ સમાજ ત્યારે જ કહી શકાય. યાત્રીબેને કહ્યું એ પ્રમાણે કે તંદુરસ્તી એ માત્ર ને માત્ર શારીરિક નથી હોતી. જ્યારે માનસિક તંદુરસ્તી અને શારીરિક તંદુરસ્તી ભેગી થાય અને એવા બધા જ લોકો ભેગા મળે ત્યારે જ તંદુરસ્ત સમાજ બની શકે. કારણ કે આવા બધા અંડરલાઈંગ પ્રોબ્લેમ્સને જ્યારે અવોઇડ કરવામાં આવે એના લીધે બીજા બધા પ્રોબ્લેમ, આ અંડરલાઈંગ પ્રોબ્લેમ હોય છે મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ, પણ એના લીધે સમાજના સ્તરે બીજી ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે ભાઈ. એટલે સામાજિક સ્તરે જ્યારે આવા દિવસોની ઉજવણી કરવામાં આવે અને આવી ચર્ચાઓ કરવામાં આવે એ ખૂબ જ જરૂરી અને ઉપયોગી બાબત છે. સામાજિક સ્તર પર ગુનાખોરીની હિંસા વધી રહી છે, એવામાં બાળકો અને યુવાનો પણ અંદર સંડોવાતા જોવા મળી રહ્યા છે. મારો સવાલ એ સામાજિક પરિપ્રેક્ષમાં દ્રષ્ટિકોણમાં છે કે સામાજિક માળખામાં કે ઢાંચામાં બદલાવ એવા તો કેવા આવી ગયા કે આપણે આ પરિણામ જોઈ રહ્યા છે? જુઓ ભદ્રેશભાઈ, આમાં સૌથી પહેલું કારણ છે પોસ્ટ. જો આપણે માત્ર ને માત્ર કોવિડ પછીની વાત કરતા હોઈએ તો કોવિડ વખતે એક એટલી મોટી કહેવાય કે હોનારત આવી ગઈ કે લોકોએ એટલો કપરો સમય જોઈ લીધો. જ્યારે પણ કોઈ પણ જાતનો ટ્રોમામાંથી કોઈ પણ વ્યક્તિ પસાર થાય છે એના પછી એના અલગ અલગ રિએક્શન એ મેન્ટલી અને ફિઝિકલી બહાર આવે છે. એટલે આ જે એક હોનારત જોઈ લીધી એના પછી ઘણાને એવું થઈ ગયું કે હવે ગમે ત્યારે જતા રહીએ, જીવવું હોય એટલું જીવી લો, મજા કરવી હોય એટલી મજા કરી લો, જલસા કરી લો. એક કન્સેપ્ટ, આ એક મેન્ટાલિટી બહાર આવી છે કે જેમાં આ વસ્તુને એ અસર કરતા, કારણ કે કેટલી બધી વસ્તુઓમાં સતત માણસ દોડાદોડી વધી છે, સ્ટ્રેસ વધ્યો છે, જીવન ધોરણ એ રીતનું થઈ ગયું છે. પણ બહુ મોટો પ્રોબ્લેમ અને સામાજિક સ્તરે ભદ્રેશભાઈ મને આમાં દેખાય છે એ છે નાના થતા જતા કુટુંબો. જ્યારે પરિવાર મોટો રહેતો હતો, જે તે સમયે પરિવાર માત્ર ને માત્ર પરિવાર નહીં, માત્ર ને માત્ર કુટુંબ નહીં, લોકોના વર્તુળ નાના થતા જાય છે. લોકો પોતાના મન ખોલીને વાત કરી શકે એવા લોકોની સંખ્યા પોતાની જોડે એમની જોડે નથી રહી. તો એવું વાતાવરણ એમને સોશિયલ મીડિયામાં જરૂરથી મળી જાય ઋત્વીજી, કારણ કે ઘણી બધી બાબતો સોશિયલ મીડિયામાં શેર કરી દેતા હોય છે. સોશિયલ મીડિયામાં શેર કરવું ભદ્રેશભાઈ, ફોલોવર હોવા અને લાઈક મળવી એ તમારી કોઈ પણ જાતની નજીકના સંબંધોની દ્રઢતા નથી દર્શાવતા. આ માત્ર ને માત્ર એક લાઈક મળે અને તમારા બોડીમાં ડોપામાઇન રશ આવે, તમને મજા આવે, ગમે, પણ ખરેખર જો તમારા મનની ઊંડાણપૂર્વકની વાત હોય એ તમે એ લોકો જોડે શેર નથી કરી શકતા. કારણ કે સોશિયલ મીડિયા પર ભદ્રેશભાઈ આપણે બધા જાણીએ છીએ કે ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર. બધું જ ત્યાં મીઠું મીઠું, સારું સારું, સુંદર સુંદર જ દેખાય છે. બહુ ભાગ્યે જ એવા કિસ્સા હોય છે કે ખરેખર સોશિયલ મીડિયા ઉપર કોઈ
ખરેખર મનની ઊંડાણપૂર્વકની વાત થાય અને એ પણ કરે તો એના સમાધાન કેટલા આવે છે એ તો બહુ મોટો પ્રશ્નાર્થ છે. ડૉક્ટર મીના વ્યાસ પટેલ, સવાલ એ છે કે આપણે એક દિવસ ઉજવણી કરીએ તો એક દિવસની ઉજવણી કેટલી યોગ્ય છે? શું ખરેખર જાગૃતિ ફેલાવવા માટે એક દિવસ પર્યાપ્ત લાગે છે આપને? કારણ કે ઘણા બધા સ્તર પર આ જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવે છે, પણ એક દિવસ આપણે ઉજવણી કરીને શું પરિણામ મેળવી લઈએ છીએ? બીજો સવાલ કે કોરોના કાળ બાદ જીવનમાં બદલાવ એવા તો શું આવ્યા, સાયકોલોજીકલી અસર શું પડી કે કોરોના કાળ બાદ લોકો વધારે પડતો શિકાર બનવા માંડ્યા છે? ભદ્રેશભાઈ જી, પહેલી વસ્તુ તો આ એક દિવસ બી આપણે ચર્ચા કરીએ છીએ મેન્ટલ હેલ્થ બાબતમાં, એ બી સારી વસ્તુ છે. થોડી તો અવેરનેસ આવે છે, લોકો એટલું સમજતા થાય કે મેન્ટલ હેલ્થને મહત્વ આપવું જોઈએ. બરાબર છે. એ પણ બહુ મોટી વસ્તુ છે, કારણ કે ઘણા લોકો મેન્ટલ હેલ્થ વિશે એવી ભ્રામક માન્યતામાં રહેતા હોય છે કે એને એ સ્વીકારવા જ તૈયાર નથી કે મારું મેન્ટલ હેલ્થ કે મારું હું ડિસ્ટર્બ છું, બિલકુલ વિચારોથી હું કંઈક બિહેવિયરથી કંઈક હું ડિસ્ટર્બ છું એવું સ્વીકારવા જ તૈયાર નથી. એ એવું જ સમજે છે કે હું જે વિચારું છું, મેં જે કંઈ કહું છું, કરું છું એ સાચું જ છે. ભણેલો યુવાન હોય શા માટે એવું સ્વીકારે કે એને મેન્ટલ હેલ્થનો પ્રોબ્લેમ છે? શા માટે સ્વીકારે? જુઓ, એક વસ્તુ છે, મેન્ટલ હેલ્થ જે છે એમાં તમારા તમે નોર્મલ ના હો ને એબનોર્મલ બિહેવિયર કરતા હો. આજે કોઈ સિચ્યુએશન્સ છે એને એના દરેક ફેક્ટર્સને જોઈને ચર્ચા કરવામાં આવે કે એના ઉપર વાત થાય તો એ નોર્મલ કહેવાય કે વ્યક્તિ વ્યવસ્થિત રીતે બધી રીતે વિચારી શકે છે, એ વિચારવા સક્ષમ છે. પણ જો એ વ્યક્તિ એક જ એનું પાસું જુએ અને પછી એ નક્કી કરે કે નહીં આ મને અહીંથી દેખાય છે એ ડાર્ક સાઈડ છે તો એ ડાર્ક જ છે, તો એ એબનોર્મલ છે. એની મનની આપના મતે શિક્ષિત વ્યક્તિ કે યુવાન પોતે સ્વીકારી શકે છે ખરી કે એને માનસિક રીતે કોઈ પ્રોબ્લેમ થયો છે અથવા રોગ થયો છે? કારણ કે એને કોઈ ત્રાહિત વ્યક્તિ જણાવશે તો ખબર પડશે ને કે એ પોતે સ્વીકારી શકે છે. હા, એને એ વ્યક્તિ પોતે પોતાના શારીરિક ફેરફારો અને માનસિક ફેરફારો અને લોકો સાથે એના જે વ્યવહારમાં થતા રિએક્શન્સ એના ઉપરથી એ જજ કરી શકે કે મારી સાથે કંઈક લોકોનું જે નોર્મલ બિહેવિયર હતું એના બદલે કંઈક ચેન્જ થયું છે, મને જોવાની દ્રષ્ટિ થોડી બદલાઈ છે, તો એ ચોક્કસ એ વિચારી સમજી શકે છે કે મારામાં કંઈક ફેરફાર દેખાઈ રહ્યો છે. તો આ બધી વસ્તુઓ જે એના સંપર્કમાં જેટલી પણ વ્યક્તિઓ સતત રહેતી હોય એ વ્યક્તિઓ એને કહી શકે કે તારામાં કંઈક તું વધારે ગુસ્સે થઈ રહ્યો છે, તું વધારે સેડ દેખાય છે, તું વધારે લોનલી રહી રહ્યો છે. એટલે આવી બધી વસ્તુઓ સિમ્ટમ્સ છે એ આપણે એકબીજાને એકચ્યુઅલી આ તમારા સવાલની સાથે એક સોલ્યુશન પણ હું આપું જ છું કે જેટલા લોકો આપણે બધા જે જાહેર જીવનમાં હોય, કૌટુંબિક જીવનમાં હોય, જ્યાં પણ આપણી સાથે જેટલા બી લોકો હોય એમાં આપણે પણ કોઈ વ્યક્તિ ડિસ્ટર્બ દેખાય અથવા તો જે એના સ્વભાવથી વિપરીત વ્યવહાર વર્તન કરતી હોય તો એ વ્યક્તિને નોટિસ કરી અને એની સાથે શાંતિથી બેસી અને એક સ્ટ્રોંગ શોલ્ડર આપવો જોઈએ, વાતચીત કરવી જોઈએ અને એની શું પ્રોબ્લેમ છે એનું ડિસ્કસ કરવું જોઈએ, એ પ્લેટફોર્મ આપવું જોઈએ. દરેકે ઘરનાએ પણ આપવું જોઈએ, ફ્રેન્ડ સર્કલમાં પણ આપવું જોઈએ અને આપણે જ્યાં પણ વર્ક કરતા હોય તો એ કલીગ્સ છે કે એવા વ્યક્તિનો આપણે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકીએ મીનાબેન? અને આપે કીધું કે ખબર આપવાની જરૂર છે, પણ એ વ્યક્તિ પોતે ટેકનોલોજીકલી સોશિયલ મીડિયામાં એટલો વ્યસ્ત હોય કે ફિઝિકલી કોઈને ખબર ન પણ પડી શકે કે આ વ્યક્તિ આટલો પ્રોબ્લેમમાં છે. જો એક વસ્તુ છે કે આપણે માહોલ જ બનાવતા નથી, એ એકદમ કોઈ ખુલી ના જાય, કોઈ એકદમ જ ના કહી દે મને આ પ્રોબ્લેમ છે, તમે આવો બધા આવો, મારે વાત કરવી છે, એવું ના થાય. એ વાતાવરણ આખું પ્લેટફોર્મ બનાવવું જ પડે. બધા પોતપોતાની નાની મોટી વાતો કરતા હોય, ચર્ચા કરતા હોય તો ત્યારે એ ધીમે ધીમે એ પણ ખુલશે અને ખુલશે એટલે એ એની વાત કરશે કે હા બધા વાત કરે છે તો હું પણ કરું. એટલે એ અત્યારે અભાવ છે આ વસ્તુ. કુટુંબમાં પણ અભાવ છે, કૌટુંબિકમાં પણ આપણે બધા પોતપોતાના ઘરમાં ઘણા બધા ઘરમાં બધા જ જોતા હશે, આપણા જેટલા દર્શકો છે ને બધા અનુભવ કરતા હશે ને એ વસ્તુને સ્વીકારશે કે ઘરમાં બધાની પાસે પોતપોતાનો ફોન હોય અને એ જેવા ફ્રી થાય ને એટલે એમાં બિઝી થઈ જતા હોય છે. તમે એક બસ સ્ટોપ પર ઊભા રહીને તમે જોશો ને તો બી બધા અલગ અલગ પોતાના મોબાઈલ, આજુબાજુમાં કોણ ઊભું છે, શું થયું છે, શું છે શું નહીં, કોઈને કશી જ ખબર નથી, એ મોબાઈલમાં જ એક્ટિવ હોય છે અને એ કેટલું જરૂરી છે એ પોતે જાણે છે કે કેટલું જરૂરી છે. હવે સતત તમારું મગજ એક જ વસ્તુમાં તમારું બિઝી હોય તો એ વસ્તુ તમે બહારની દુનિયા કે બહારનું વાતાવરણ કે બહારની ફિલિંગ્સ તમારી અંદર કંઈ આવી જ ન શકે, કારણ કે તમારા ઇન્ટરેસ્ટની એક વસ્તુ તમે જુઓ છો એટલે એની સાથે 10 વસ્તુઓ એની સાથે કનેક્ટેડ આવતી જતી જાય અને તમે એને તમારી જાતને રોકી ના શકો.
એટલે વસ્તુ એ છે કોવિડ પછીની જે વાત કરી હા, yes, ભદ્રેશભાઈ, yes, હવે હું એના પર જઉં હા, છું ચોક્કસ. કે કોવિડ પછી જે થયું ત્યારે મજબૂરી હતી જી, આપણી જી, જી. કે આપણે ક્યાંય બહાર નતા જઈ શકતા હા, હતા, બિલકુલ. પણ એમાં બી ક્રિએટિવ ને પોઝિટિવ ઘણી બધી વસ્તુઓ આપણે કરી શકતા હતા. જી, જી. કરનારાઓએ કર્યું પણ છે Yes. કે એનો ફાયદો ઉઠાવ્યો છે, ઘણી બધી ક્રિએશન એનામાં આવ્યા છે, ક્રિએટિવિટી આવી છે. જી, 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 જી. પરંતુ એક વસ્તુ એ છે કે આપણે બાળકો માટે જે કહીએ છીએ બિલકુલ. કે મોબાઈલના એડિટેડ થઈ ગયા છે. Yes, yes. આપણે તમામ ચર્ચાઓમાં આ વસ્તુ કરીએ છીએ કે મોબાઈલ મોટા બી વાળો. થઈ ગયા છે, બાળકો વધારે થઈ ગયા છે, આ Yes, બધું. yes. પણ એને એની સામેનું ઓપ્શન આપ્યું જી ઓપ્શન બિલકુલ નહીં. એને મોબાઈલ જ આપ્યો છે. Okay. એને સામે તમે ચર્ચાનું હેલ્ધી બીજું કઈ વાતાવરણ કઈ મોબાઈલનો આઉટડોર ઉપયોગ જ ગેમ્સ આપણે કોરોના કાળથી વધારે કરતા થયા છે, કારણ કે અભ્યાસ માટે પણ આપણને વર્ચ્યુઅલી અભ્યાસ કરાવવાનું ઓપ્શન જ્યાં મળ્યું એ પણ કોરોના કાળમાં જ મળ્યું છે મીનાબેન. હા બિલકુલ બિલકુલ, પણ કોરોના પતી ગયા જી. પછી આપણે આપણો પ્લેટફોર્મ બદલવાની જરૂર હતી. Yes, yes. તો બાળકને અત્યારે તમે ગાર્ડનમાં જુઓ કે કયો બાળક ત્યાં રમે છે, આઉટડોર જી, જી, ગેમ્સ જી. રમી રહ્યો હા, છે. બિલકુલ. આપણે પેરેન્ટ્સે સ્કૂલ ઉપર છોડી દીધું છે જી. કે સ્કૂલ વાળાની જવાબદારી છે. Okay. આખો દિવસ અને ભણતરનું બી ભારણ એટલું બધું છે કે બરાબર. બાળક પાસે ટાઈમ બી નથી. યસ યસ યસ. અને હવે એ વસ્તુને હવે આમ એક શબ્દોમાં કહીએ ને તો કે બાળકની સાથે બગીચામાં Okay. જવું, એની સાથે ફૂલ ઝાડની ઠીક છે. વચ્ચે બેસવું, આ બધી વસ્તુઓને એ પેલી શું કહેવાય છે, જૂનવાણી કહેવાય છે. બિલકુલ, નહીં, હવે તો મૂવીઝ જોવું જોઈએ, થિયેટરમાં જવું જોઈએ, વિડીયો ગેમ રમવી જોઈએ. Yes, yes, yes. આ બધી વસ્તુઓનો ટ્રેન્ડ ચાલે છે. આ Okay. ટ્રેન્ડ ઉપર જ્યારે જીવન જઈ રહ્યું છે ને જી. ત્યારે આપણું સામાન્ય જીવન Okay. અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અચ્છા ભગવતીજી, તાણ અને તણાવ જે ચિંતા કહીએ છીએ એની પરિભાષા આપના મતે શું છે? ને આપને પણ સવાલ એ જ પૂછીશું કે કોરોના કાળ બાદ એવા કયા માપદંડો બદલાઈ ગયા કે આપણે આ ઇફેક્ટ વધારે જોઈ રહ્યા છે, આફ્ટર ઇફેક્ટ્સ કોરોનાની વધારે જોઈ રહ્યા છે? કારણ કે કોરોના જ્યારે શરૂઆત થઈ ત્યારે સરકારે ડિક્લેર કર્યું કે આ મહામારી છે, લોકોએ સ્વીકાર લીધું. મહામારી પતી ગઈ છે ત્યારબાદ પરિણામ મળી ગયા કે હવે લોકો સ્વસ્થ થઈ રહ્યા છે અને હવે કોઈ પ્રોબ્લેમ નથી, એ પણ લોકોએ સ્વીકાર્યું. તો પછી આ શું લાંબા સમય સુધીનો ડર રહ્યો છે કોરોના કાળનો? હજી પણ આપણે એવું માની શકીએ કે આટલા બધા કેસો વધી રહ્યા છે માનસિક રીતે? ચોક્કસ માનસિક તણાવનો જે પ્રશ્ન છે જી. એ કોવિડ કાળ દરમિયાન અને એ પછી વધ્યા છે. બિલકુલ. જેમ કહ્યું કે ડિપ્રેશન અને એન્ઝાઇટી, તણાવ અને ઉદાસીનતાના કેસીસમાં વધારો થયો, કારણ કે Yes. કોવિડ કાળ એવો હતો કે જ્યારે સોશિયલ આઇસોલેશન, માણસ પોતાની સામાજિક જે જીવન છે એમાં એ આઇસોલેટ થઈને ઘરમાં બેસી ગયા હતા. બિલકુલ. અને જે વર્ચ્યુઅલી, જેમ આપણે આગળ ચર્ચા કરી Yes, કે yes. વર્ચ્યુઅલી તમે જોડાઈ શકો, જી. પણ એ ઇન પર્સન જે આપણે એકબીજાને મળીએ છીએ અને વાતચીતને જે માહોલ બને છે, જી. કોઈને પોતાની વસ્તુ કહેવી છે, Okay. પછી એ ઘરની અંદર હોય કે તમારા કલીગ હોય કે કોઈ પણ હોય, જી. વર્ચ્યુઅલી એ થઈ નથી શકતું, કારણ કે તમે એટલા કમ્ફર્ટેબલ ના થઈ શકો કોઈને જી, જી, ઓનલાઈન ફોન પર કહેવા માટે કે મને આ તકલીફ છે. બિલકુલ. બધું અંદર થતું જાય અને માણસ એને બહાર વ્યક્ત ના કરી શકે. Yes, yes. એન્ઝાઇટી કે તણાવ કોને કહી શકાય કે થોડી ઘણી એન્ઝાઇટી, થોડો ઘણો તણાવ એ નોર્મલ છે, જી. બરાબર? હા. પણ જેમ કે ફાયર અલાર્મ, આપણે બ્રેડ ટોસ્ટ કરતા હોય ને જી, જી. એના ધુમાડાથી પણ જો ફાયર અલાર્મ વાગે હા. તો ફાયર અલાર્મમાં કોઈક મિસ્ટેક છે એવું કહી શકાય. Okay. એ જ રીતે એન્ઝાઇટીમાં પણ કંઈક એવું જ છે કે સિચ્યુએશન એટલી બધી ડેન્જરસ નથી, પણ જી, આપણે જી. એ રીતે પરસીવ કરીએ Okay. છીએ. અને કોવિડ પછી ડિપ્રેશન, એન્ઝાઇટી અને એની સાથે સાથે ડોક્ટર શોપિંગ પણ ખૂબ વધી છે. બરાબર છે. મનમાં સતત એવો ભય રહેવો કે હા, હા. મને કંઈક થઈ ગયું છે અથવા Okay. મને કોઈ બીમારી છે જે ડોક્ટર પકડી નથી શકતા, yes, yes, તો yes. એક પછી બીજા પછી ત્રીજા ડોક્ટર પાસે પણ મેં જાય એ છે. સંદર્ભમાં સવાલ પૂછ્યો કે કોરોના કાળ દરમિયાન લોકડાઉન જેવી સ્થિતિ જોઈ લોકો બંદરમાં મુકાઈ ગયા હતા, પછી જ્યારે ડિસ્ક્લોઝ થયું કે ભાઈ હવે કોરોના કાળનો સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે, બધા લોકડાઉનમાંથી બહાર નીકળી ગયા, તો બધા પોતે રાબેતા મુજબની જિંદગી જીવવા માંડ્યા, તો પછી હજી ડર શેનો રહ્યો છે? ડર એ ઘટનાનો નથી, પણ એ જે પરિસ્થિતિ છે હા. એમાંથી એ લોકો બહાર તો આવ્યા પણ પૂરી રીતે નહીં. જેમ કે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઘણા બધા વધી ગયા, બાળકોને એજ્યુકેશન એ ટાઈમે ઓનલાઈન હતું, હવે ઓફલાઈન મોડ તો થઈ ગયો, યસ. પણ બાળકો ફોન નથી છોડી શકતા. બિલકુલ, સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. જેમ આગળ આપણે ચર્ચા કરી કે ફોનનો આપણે કોઈ વિકલ્પ ના આપ્યો અને Yes. હવે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે ફોન છોડી દે અચાનક. બિલકુલ બિલકુલ. એ પોસિબલ નથી. જી. ઓકે. સ્વિચ કરવું થોડું અઘરું છે. ઓકે ડૉક્ટર ખુશાલી, મહામારી જેવી જે સ્થિતિ છે તેની અસર આપણે બાળકોની વાત કરીએ, બાળકોના સંદર્ભમાં, તો બાળકોને તો કદાચ એટલો ખ્યાલ પણ નહીં હોય કે આ મોટી મહામારી છે. એ યુવાનોને ખબર હશે, વડીલોને ખબર હશે, પણ બાળકોને તો ખબર નહીં હોય. તો તેમ છતાં પણ બાળકો વધારે ભોગ બની રહ્યા છે, એની પાછળ કોઈ કારણ કે પરિબળ ખરું આપના મતે?
ડેફિનેટલી સર, જો હું ખાલી કોરોનાની વાત કરું, હા. કોરોના પછીની વાત કરું તો ડેફિનેટલી એ વખતે તો પરિસ્થિતિ એવી હતી કે તમારી પાસે કોઈ ઓપ્શન્સ નતા કે તમે ડેફિનેટલી બાળકને મોબાઈલ આપ્યા સિવાય બીજો કોઈ ઓપ્શન નતો કે ચલો. બટ અત્યારના હાલના ફેઝમાં હવે ક્યાંક ને ક્યાંક હું પેરેન્ટિંગનો ભાગ છે એ બહુ જ મહત્વનો સમજુ છું. જી. કારણ કે ઘણીવાર બંને વર્કિંગ પેરેન્ટ્સ હોય. હવે હમણાં જ જે કિસ્સો આવ્યો કે ભાઈ બંને વર્કિંગ પેરેન્ટ્સ છે ને હવે બાળકને તમારે ઓફિસે લઈ જવા પડે છે, અમુક જગ્યાએ લઈ જવા પડે છે. તો ડેફિનેટલી તમારી પાસે કોઈ ઓપ્શન નથી ને ત્યાં તમારે બાળકને શાંતિથી બેસાડવા માટે કે બાળક તમને વાત કરવા દે, પ્રોપરલી કામ કરવા દે, એના માટે તમારે મોબાઈલ ફોન આપવો જ પડે છે. યસ યસ. અને ક્યાંક ને ક્યાંક પછી બાળકનું પેટર્ન બની જાય છે, બિહેવિયર બની જાય છે કે ભાઈ મમ્મી ડેડીને કામ કરવું છે એટલે ડેફિનેટલી હવે હું મોબાઈલ માંગીશ તો મને એ લોકો આપવાના જ છે. જી. અને પછી એ ક્યાંક ને ક્યાંક જ્યારે બાળક ફાયદો ઉઠાવે એ વસ્તુનો, અને ક્યાંક ને ક્યાંક પછી એક લિમિટ આવ્યા પછી એક બિહેવિયર કન્ટિન્યુટીમાં બની જાય ને ધીરે ધીરે એડિક્શનમાં કન્વર્ટ થતું. અચ્છા, એડિક્શનની જે બાબત છે બાળકને માનસિક રીતે ખબર પડે ખરી કે પોતે આટલું બધું એડિક્શન થઈ રહ્યું છે? બીજું કોઈ માનસિક તકલીફ પડે તો શું એને ખ્યાલ આવી જાય સાયકોલોજીકલી? બાળકને તો શું અત્યારે સમસ્યા છે બાળકને આઈડિયા જ નથી આવતો. મેઇન પ્રોબ્લેમ જે છે પેરેન્ટ્સ નો છે, કારણ કે બાળક તો શું કરી રહ્યું છે એને આઈડિયા નથી. મેઇન પ્રોબ્લેમ પેરેન્ટ્સ નો આવે છે. જેમ કે વાત કરીએ ઓટિઝમની, અત્યારે જે કોરોના કાળ દરમિયાન, જો કોરોનાની વાત કરીએ તો કોરોના કાળ દરમિયાન અને એના કોરોના પછીના જે મેક્સિમમ કેસીસ આવે છે અમારી પાસે ઓટિઝમના આવે છે. એ ઓટિઝમનું મેઇન કારણ અત્યાર સુધીમાં જોવામાં આવ્યું છે એ છે કે મેક્સિમમ ટાઈમ બાળક આઇસોલેટેડ રહે છે. અધરવાઇઝ ઓવર યુઝ ઓફ મોબાઈલ ફોન, એના કારણે ઓટિઝમની સમસ્યાઓ વધી ગઈ છે. એટલે બાળકને તો આઈડિયા નથી, બટ મેઇન પાર્ટ આમાં પેરેન્ટિંગ. તો આ બાળકોની સ્થિતિ શું હશે ડોક્ટર ખુશાલી, કે જેમાં આંકડો આવ્યો કે 2000 જેટલા બાળકો સોશિયલ મીડિયાના વળગણની સારવાર લઈ રહ્યા છે? એમને વળગણ થઈ ગયું છે, તેના માટે સારવાર ચાલી રહી છે હાલમાં રાજ્યમાં, તો એમની સ્થિતિ શું હશે? ડેફિનેટલી એ ધીરે ધીરે એની અંદર બદલાવ આવી રહ્યો છે. પણ મેઇન પાર્ટ જેમ હમણાં બી મેં કહ્યું કે સ્થિતિ જે છે એમાં બદલાવ આવી રહ્યો છે, પણ પેરેન્ટિંગ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે બાળક જીદ કરે, એકવાર જ્યારે બાળકે ફોન આપો, હવે બાળક જે છે રડવા માંડે છે, ચીસો પાડે છે, આરોટવા લાગે છે. ઘણી વાર તો એવા પણ કેસીસ જોયા છે આપણે કે ફોન ન મળે તો ટેમ્પર ટેન્ટ્રમ શો કરે છે, અને એટલા જ પેરેન્ટ્સને એવું થાય છે કે ભાઈ બહુ રડાવશો નહીં, બહુ એવું કંઈ પ્રોબ્લેમ થઈ જશે, એટલે એટલા જ પેરેન્ટ્સ ફોન આપી દે છે અને ધીરે ધીરે એ વસ્તુ વધતી જાય છે. તો ડેફિનેટલી સુધારો આવી રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક કાઉન્સેલિંગ અને આ બધી વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. ઓકે ડૉક્ટર યાત્રી, જે બાળક અત્યારે સોશિયલ મીડિયાથી ઘેરાયેલું છે એનું આગામી ભવિષ્ય શું હોઈ શકે અને સાયકોલોજીકલ ભવિષ્ય પર કેવી અસર પડી શકે આપના મતે? સોશિયલ મીડિયામાં આપણે બાળકોની બી વાત કરીએ ને આપણી બી વાત કરીએ, આપણે બી હવે આખા સોશિયલ મીડિયામાં આજનું બાળક છે આવતીકાલે યુવાન બનશે, કિશોર બનશે, એટલા માટે બાળકોની જ્યારે વાત કરીએ ને આપણે, બીકોઝ આપણે ફોકસ આપણો અત્યારે એ છે કે કાલના યુથ છે, તો એ લોકો સોશિયલ મીડિયાથી આખો ટાઈમ સરાઉન્ડેડ છે અને એ લોકોને જે સોશિયલ કનેક્ટિવિટી મળે છે સોશિયલ મીડિયાથી મળે છે. એ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે જો આપણને પણ એવું ફીલ થઈ રહ્યું છે કે સોશિયલ મીડિયામાં જ મેજોરિટી ઓફ ધ ટાઈમ લોકોનો જઈ રહ્યો છે, બધા જ ફોનમાં દેખાય છે. ભલે આપણે આટલી બધી વાતો કરીએ છીએ પણ આપણે બધા જ ફોનની અંદર લાગેલા હોય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ, ભલે કામથી હોય કે કોઈ પણ રીઝનથી હોય. તો એમાં જેમ ઋત્વીબેને કીધું ને, એમાં હું એક વસ્તુ એડ કરીશ કે યસ, ફેમિલી શોર્ટર થતા જાય છે, એની સાથે જે કનેક્ટિવિટી હોવી જોઈએ, જે ડીપર લેવલ પર કનેક્શન્સ હોવા જોઈએ, એ પણ સુપરફિશિયલ થતા જાય છે. ગમે તેટલું સોશિયલ મીડિયાનું કનેક્શન છે, પણ જે રિલેશન્સ હોવા જોઈએ ને ક્યાંક ને ક્યાંક સુપરફિશિયલ થતા જાય છે. અગેન, જે વેલિડેશન સોશિયલ મીડિયા પર મળે છે ને, એ એક્સટર્નલ વેલિડેશન એટલું ઇનફ નથી હોતું. તો છોકરાઓને ઘણી બધી વસ્તુઓમાં જે કિક્સ મળે છે ને, ડોપામિન રશ મળે છે, જે પણ રીતનું હોય, એ બહુ જ આગળના સમય જઈને એ એડિક્શનમાં તો કન્વર્ટ થશે. મેબી થોડા ટાઈમ પછી એમને એવું બી ખબર પડશે કે સ્ક્રીન ડિટોક્સ કરવાનો છે, કે સોશિયલ મીડિયા ડિટોક્સ કરવાનો છે. લેટ મી સે કે આજના ચિલ્ડ્રન આપણાથી બહુ સ્માર્ટ છે. એક પોઈન્ટ પર ક્યાંક ને ક્યાંક એમને ખબર પડશે. તમે બધાને એક ક્વેશ્ચન પૂછ્યો કે જ્યારે તમને કોઈક મેન્ટલ હેલ્થ કન્ડિશન હોય કે એડિક્શન હોય કે કશું હોય, તમને ખબર પડે છે? હા, ખબર પડે. બીકોઝ એવું નથી કે આજુબાજુના લોકો તમને એવું કહી જાય કે સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ. તમને પોતાને પણ ખબર પડે કે તમારું રૂટીન ડિસ્ટર્બ થવા માંડ્યું છે, કંઈક જે પ્રોડક્ટિવિટી તમારી પોતાની છે ક્યાંક ને ક્યાંક બ્લન્ટ થવા માંડી છે, એ તમને પોતાને પણ ખબર પડે. સ્વીકારતા કેમ નથી આપણે કે આપણે મેન્ટલ હેલ્થ કન્ડિશન વાળા લોકો જે પણ હોય છે ને, એ સ્વીકારતા કેમ નથી આપણે? સ્વીકારતા કેમ નથી? એ બધું ચેન્જીસ થતો હોય તો આપણે સ્વીકારવા તૈયાર કેમ નહીં થતા?
હા, એટલે નથી સ્વીકારતા કે અત્યારે બી આપણે આ કોન્વર્ઝેશન કરી રહ્યા છીએ ને તો આપણે ફર્સ્ટ પર્સન ને સેકન્ડ પર્સનમાં કરી રહ્યા છીએ. આપણે એવી કોન્વર્ઝેશન નથી કરી રહ્યા કે આપણે બધાની અંદર મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ, આપણે એવી કોન્વર્ઝેશન કરી રહ્યા છીએ કે આ લોકોને જેને મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ છે કેમ આપણે એમાં નથી આવતા. આપણે આવીએ જ છે 100% લોકોને મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ તો નહીં પણ બ્રેકડાઉન તો ક્યારેક ક્યારેક થયો જ હશે. ક્યારેક એમને એન્ઝાઇટી, સ્ટ્રેસ કે ડિપ્રેસિવ સિમ્પટમ્સ ક્યારેક ને ક્યારેક આયા હશે, ભલે એ કન્ડિશનમાં કન્વર્ટ નહીં થયા હોય. તો આપણે ત્યારે પણ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સનમાં રેફરન્સ આપી રહ્યા છે. તો જ્યારે આપણે આ જજમેન્ટને તોડીને આપણા બધા માટે એ વાત કરીશું ને કે યસ આપણામાં આવું જોવા મળે કે આ વસ્તુ આવી જોવા મળે અને આપણે નોર્મલ શું ને અબનોર્મલ શું એના કરતા એવું વિચારવાનો ટ્રાય કરીશું કે યુ નો ઘણી બધી વસ્તુ નોર્મલ છે પણ એ પેટર્ન બ્રેક થઈને કન્ડિશન ક્યારે ડેવલપ થાય છે. આવો જ્યારે અપ્રોચ રાખીશું ને ત્યારે આવા દિવસોની અવેરનેસ કરવાનો કે આવા દિવસોને સેલિબ્રેટ કરવાનો ટાઈમ જતો રહેશે કેમ કે ઓટોમેટિકલી સ્ટિગ્મા બ્રેક થઈ જશે. અને lot of things like this જેમ તમે મને પૂછ્યું ને કે લોકો એક્સેપ્ટ નથી કરતા, ઇટ્સ ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ કેમ કે જે દિવસે છે ને લોકો એક્સેપ્ટ કરીને બહાર આ બધી વાત કરશે ને બીજા લોકો જજમેન્ટ પાસ કરવાનું ઓછું કરી નાખશે અને કોમનમાં ગણી રહેશે. ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ થયો તો લોકો એની ચર્ચા નથી કરતા કે ઓ આને ડાયાબિટીસ છે, દે ડોન્ટ ડુ ધેટ. પણ કોઈને કોઈ મેન્ટલ હેલ્થ કન્ડિશન છે કે એન્ઝાઇટી થી પાસ થયા છે તો લોકો નથી બોલતા કેમ કે એ બોલશે ને, કરેજ બતાવશે ને તો બી એમનો કરેજ બ્રેક કરશે. આગળના કેટલી બધી વસ્તુઓમાં એમની પ્રોડક્ટિવિટી ને એ લોકો એ વસ્તુથી ગેપ કરશે, એમને આગળ ચાન્સીસ નહીં આપે. સો અ લોટ ઓફ થિંગ્સ આર લાઈક ધેટ. તો આપણા સાઈડ થી જો આપણે ક્લિયર કરીશું ને તો આ બધી વસ્તુનો અંત આવી જશે. અને મને એવું લાગે છે કે યંગર જનરેશનમાં બહુ જ પોટેન્શિયલ છે કે છોકરાઓ હોય કે ટીનેજર્સ હોય એ લોકો આનો એન્ડ લાવશે. કદાચ આપણે નહીં લાવીએ પણ એ લોકો ડેફિનેટલી લાવશે. અચ્છા, ઠીક છે. ઋત્વીજી, આપણે હમણાં વાત કરી કે જે પહેલા આપણે સંયુક્ત કુટુંબ જોતા હતા હવે વિભક્ત કુટુંબની પરિભાષા બદલાતી જાય છે, તો શું આપણે એને રિવર્સ ફોર્મેટમાં જઈ શકીએ ખરી સામાજિક દ્રષ્ટિકોણથી અથવા એવા કોઈ બદલાવ લાવી શકીએ ખરી કે આપણે આ પરિણામને અટકાવી શકીએ? ભદ્રેશભાઈ, જ્યારે કોઈ પણ આપણી સાંસ્કૃતિક હોય કે સામાજિક હોય કોઈ પણ સમસ્યાઓની જ્યારે વાત કરતા હોઈએ તો મોટાભાગે રિવર્સ ફોર્મેટમાં જવું થોડું અઘરું હોય છે. પણ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં સોલ્યુશન લાવવાની વાત કરીએ તો પછી સોશિયલ મીડિયાનો વિકલ્પ શું આપના માટે? સોશિયલ મીડિયાનો વિકલ્પ, કોઈ માણસ એક સામાજિક પ્રાણી છે અને કોઈ પણ જાતનો જ્યારે સામાજિક સંપર્ક મળે એ એને ગમે છે. પણ સોશિયલ મીડિયા, વર્ચ્યુઅલ મીડિયા, કોઈ પણ વર્ચ્યુઅલ કનેક્શન એ વર્ચ્યુઅલ છે, એકચ્યુઅલ કનેક્શન નથી. એ દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે. અને એકચ્યુઅલ કનેક્શનની વાત કરીએ ને જ્યારે આપણે ભદ્રેશભાઈ, યાત્રીબેને બહુ જ સુંદર વાત કરી કે સૌથી પહેલું કનેક્શન આપણે ખોયું છે આપણી જાત સાથે. બીજા બધાની તો બહુ દૂરની વાત છે, કુટુંબની વાત દૂરની, મિત્ર મંડળની વાત દૂરની, પણ પોતાની જાત સાથે જ આપણે ક્યાં વાત કરવાનો સમય કે પછી એ ઈચ્છા પણ થાય છે. બહુ સુંદર એક શેર છે કે જગને મળવામાં બધા બહુ જ મસ્ત છે પણ ખુદને મળનારી બધી જ લાઈનો વ્યસ્ત છે. આપણે આપણા સુધીની જર્નીમાં કાચા પડીએ છીએ. એટલે સમાજની કે બહુ રાષ્ટ્રની કે દુનિયાની પણ વાત કરીએ એનો પહેલો એકમ એ આપણે પોતે છીએ. એ મનુષ્ય પોતે સિંગલ છે. તો સૌથી પહેલા તો પોતાની જાત સાથેનો, પોતાને ગમતી વસ્તુઓનો, પોતાને ના ગમતી વસ્તુઓનો બધું એક એનાલાઇઝ કરવાની શરૂઆત કરીએ. પોતાની જાત સાથે કનેક્શનનું માર્ગદર્શન મળે છે ક્યાં? પોતાની જાત સાથેનું કનેક્શનનું માર્ગ એમાં તમે કહ્યું પ્રમાણે થોડા રિવર્સ જઈ શકીએ. આપણી કેટલી પદ્ધતિઓ, કેટલી પરંપરાઓ આપણા યોગથી લઈ. યોગ એટલે શું? યોગનો મતલબ જ એ છે કે શરીર અને મનનું જોડાણ. જ્યારે યોગ કરો, અત્યારે યોગા કરે છે માત્ર શરીરના ઉટપટાંગ અંગો વાળીને કરવાનું એ યોગ નથી. યોગ તમારા મનને અને શરીરને જોડે છે અને એનાથી આગળ તમે જ્યારે આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલી ગ્રો થાવ તો આ રીતે ચોક્કસ પાછા વળી શકીએ. જો આ બધી વસ્તુઓ તરફ પાછા વળીશું તો આ જે એક લાઈન ભૂલી ગયા છે ને પોતાની જાત તરફ જવાની, થોડું ઊંડાણમાં આપણી જાત સાથે ચર્ચા કરતા, કમ્યુનિકેશન કરતા, ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન પછી આવે છે. સૌથી પહેલા માણસનું પોતાની જાત જોડેનું કમ્યુનિકેશન આવે છે અને એના પછી તમે કહ્યું ને કે કુટુંબ એના પછી આવે. કુટુંબના પ્રોબ્લેમ્સ છે, હવે વિભક્ત કુટુંબો થતા જાય છે તો હવે એનું સોલ્યુશન આપણે કહીશું કે આપણે બોલીશું કે સંયુક્ત કુટુંબમાં રહો. એ બોલવાથી જ્યારે સમાજની વચ્ચે જઈને કામ કરીએ છે ને ભદ્રેશભાઈ તો એટલી સમસ્યાઓ હોય છે ને કે વિભક્ત કુટુંબો કેમ થતા જાય છે એની આપણે ક્યારેક ચર્ચા અલગથી કરી શકીએ. પણ એ કારણો હકીકતમાં છે એટલે એ રિવર્સ કરવા અઘરા છે. એના પછી આવે છે, તમે સોશિયલ મીડિયાની વાત કરી અને મિત્ર વર્તુળની વાત કરી, તો આપણે એક વસ્તુ બહુ સરસ રીતે સમજી લેવાની જરૂર છે. આ દુનિયામાં કોઈ માણસ એવું નથી કે જેના 50, 100, 500 અંગત માણસ
માણસો હોય, બરાબર. બહુ તો 5 પાંચ, કે 10, 7 માણસો બિલકુલ. એવા હોય આંગળીના ટેરવે ગણી શકાય જી, કે જી, જી. હકીકતમાં એ તમારા અંગત હોય, એ Yes. તમારા દુઃખમાં દુઃખી હોય જી. અને એનાથી આગળ તમારા સુખમાં રાજી થાય હા, બરાબર. એવા બહુ ઓછા લોકો હોય જી, છે. જી, જી, જી. તો એ સર્કલ મોટું કરવાના લોભમાં એનાથી આપણે પોપ્યુલર થઈએ છીએ કે આપણે લોકોમાં વધારે એક્સેપ્ટન્સ મેળવે છે. જી. એ ભ્રમને બધા જ તોડી દઈએ. હા. દરેક જણના વધુમાં વધુ 5 થી 7 એવા લોકો હોય છે કે જે હકીકતમાં તમને તમારી તકલીફમાંથી બહાર લાવવા ઈચ્છતા હોય છે અને તમારા સુખના પણ એ પણ ઋત્વિજી, આપને લાગે છે કે લોકો પોતાના માટે નહીં બીજાના માટે જીવે છે એવું લાગે છે આપને? પોતાના માટે ને બીજાના માટે કરતા સતત સરખામણીમાં જીવે Okay, છે. દેખાદેખી. બીજાના માટે તમે બીજાના માટે નહીં પણ બીજાને બતાવવા માટે અચ્છા, જીવે okay, છે. દેખાદેખી, Yes, yes, yes. બીજાને બતાવવા માટે જીવે છે એ શબ્દ વાપરવો વધારે યોગ્ય બરાબર રહેશે. છે. કારણ કે કોઈને પોતાને આપણે પહેલા કહેવાતું હતું ને કે સોશિયલ મીડિયાની વાત કરીએ છીએ અને હું વારંવાર કહેતી હોઉં છું કે પહેલા કહેવાતું હતું કે પહેલું સુખ તે જાતે જાતે નર્યા. નર્યા. Yes, yes, yes. અત્યારે કહેવાય કે પહેલું સુખ તે કેટલું ફર્યા. હું અહીંયા ગઈ ને અહીંયા ખાધું ને એ બી અહીંયા પીધું ને. કોરોના કાળ પછીની effect લાગે છે. એટલે ના એમ કોરોના કાળ એકલું ના કહી શકાય. તો? બહુ બધા ફેક્ટર્સ છે ભદ્રેશભાઈ. મોબાઈલની એક્સેસિબિલિટી વધી છે, ડેટા નહીં, આપણા પણ ડેટાની ઋત્વિજી, આપને લાગે છે કે availability કોરોના કાળે કદાચ લોકોને એક દિવસની જિંદગી જીવતા શીખવાડી છે કે એક જ દિવસમાં બધું જીવી લો, એટલા માટે આપણે કીધું ને કે પહેલું સુખ તે જાતે નરિયાની જગ્યાએ પહેલું સુખ તે કેટલું ફર્યા. એ પણ છે એમાં, અને એમાં ખોટું નથી, હા. પણ એની સરખામણી કરીને કરવું. Okay. પેલું માણસ આટલું કરે છે એટલે તો મારે હું પણ આટલું કરી કરવું જોઈએ અને હું નહીં કરું ને તો આ સમાજમાં મને એક્સેપ્ટન્સ નહીં નહીં મળે, મળે. સાચી એ વાત છે. ખોટું છે. કારણ કે દરેક વ્યક્તિએ સમજવાનું જરૂર છે કે જો તમે સ્વસ્થ હશો, તંદુરસ્ત થશો, મન દુરસ્ત થશો તો દુનિયામાં બીજું બધું જ થઈ જશે. અચ્છા. એટલે ક્યારે આવી કોઈ પણ સમસ્યામાં પહેલા જાત પર વર્ક કરીએ. તમે જેટલા તંદુરસ્ત થશો ને જીવન તમારું એટલું સારું થવાનું છે. ઓકે, આ જે માર્ગદર્શન છે અત્યારે ઋત્વિજી અમારા માધ્યમ થકી આપ તો આપી રહ્યા છો, પણ આવું શિક્ષણ ક્યાં મળશે આપણને? શિક્ષણ આ બધી જ જ્યારે વાત કરતા હોઈએ ભદ્રેશભાઈ, આ સમસ્યાની વાત કરીએ, જ્યારે જી. સમાજની વાત કરીએ તો સમાજ ઘણા વિભાગોમાં વહેંચાયેલો હોય Yes, છે. yes. આની બાળકોની અલગ ચર્ચા કરી શકીએ, યુવાનોની કરી શકીએ, મહિલાઓની કરી વર્ગ શકીએ, પ્રમાણે. પછાત વંચિત વર્ગોની Yes, કરી yes. શકીએ. એટલે આ અલગ અલગ વર્ગો પ્રમાણે અલગ અલગ, પણ સૌથી મેઇન અને સર્વસામાન્ય જે હું કહી શકું તો શિક્ષણની જે પદ્ધતિ Okay, છે, yes, yes. નાનપણથી લઈને જી. જે ફોર્મલ શિક્ષણ આપણે આપીએ છીએ, બિલકુલ. સ્કૂલમાં બાળક ભણે છે એ તો છે જ, પણ શિક્ષણ એટલે માત્ર શાળામાં અપાતું હા, ભણતર yes. નહીં, ઘરમાં પણ બાળકનું જે ઘડતર થાય છે, જી, જી, જી. જીવનમાં તકલીફો આવવાની જ છે, જી, બિલકુલ. તમારી જોડે કંઈકનું કંઈક આડું અને ખોટું તો થવાનું જ છે, Okay. પણ એનાથી હારીએ નહીં. હા. એ કહેવાની પદ્ધતિઓ આપણા ત્યાં એ ઓછી થતી જાય જી, છે જી, ભદ્રેશભાઈ. ને yes. દરેક ઘરમાં તમે આ બધી જ સમસ્યાઓનો એક જડ એ કહી શકાય કે Okay. વડીલો ઘરમાં જે પહેલા ખોટાને ખોટું, સાચાને સાચું ઠપકો આપીને પણ કહી શકતા હતા, Okay. ને વડીલો એટલે ક્યાંક શું ઘટતા શરૂઆત ગયા છે. પોતાનાથી કરો ને પોતાના પરિવારથી જી, કરો એ વાત અહીંયા આવે પહેલા છે. પોતાની જાતથી, બિલકુલ, પછી એક્ઝેક્ટલી. પરિવાર. મીના વ્યાસ પટેલ, સોશિયલ મીડિયાનો કોઈ વિકલ્પ ખરો? કારણ કે આપણે દરેક ચર્ચાના મૂળમાં સોશિયલ મીડિયા સુધી પહોંચી જઈએ છીએ, તો આપના મતે કોઈ વિકલ્પ છે ખરી આપણે? કારણ કે આપે જ કીધું હતું હમણાં કે આપણે બીજો વિકલ્પ ન આપી શક્યા, તો એ બીજો વિકલ્પ છે શું? જો પહેલી વસ્તુ તો એ કે સોશિયલ મીડિયાથી બાળકોના જીવનમાં આટલી એડિશન વધી જાય છે અને પછી જે તકલીફો, જી. જે પ્રોબ્લેમ્સ આપણે ચર્ચા કરી રહ્યા Yes, છીએ, yes. એમાં મારો કહેવાનો એ છે કે એનો દ્રષ્ટિકોણ બદલાવો, એનો ઉપયોગનો તરીકો બદલો. બરાબર છે. એ પેરેન્ટ્સની જ જવાબદારી છે. Okay. હું ત્યાં સુધી કહું છું કે જે અંડર એજના બાળકો છે જી. અને ટીનેજરના બાળકો છે, Yes, yes, yes. હવે એ જે તે બાળકો જે છે જી. એ લોકોને પ્રોપરલી ટાઈમ સેટ કરી અને એની જે એનો જે ઉપયોગ છે, Yes. એન્ટરટેનમેન્ટ એને જો કરાવવું હા, હોય, બિલકુલ. ભણાવવું હોય તો એ અલગ એપ્સ હોય કે જે સિસ્ટમ હોય, Yes. પણ તમારે એ બાળકને એન્ટરટેન કરવું છે તો એના ઓપ્શન્સ વધારો. જી. એના ઓપ્શન્સ વધારો, ખાલી મોબાઈલ જ એક ઓપ્શન ન રાખો બરાબર. કે મોબાઈલ જ એક છે કે જેમાં તમે વિડીયો જુઓ. Yes. હવે એ તમે આપીને છૂટી જાઓ છો જી, જી, કે હા ચાલ 1 કલાક તારે આમાં જે કરવું એ કર, બિલકુલ. પણ એ 1 કલાકમાં એ કયો વિષય પસંદ કરે છે, ઓકે, એ કયો વિષય પસંદ કરે છે અને એ શું જોઈ રહ્યો છે, બરાબર છે. એ બહુ મહત્વનું છે. એટલે વિકલ્પ કરતા નિયંત્રણ વધારે જરૂરી છે. હા, એટલે વસ્તુનો ઉપયોગ કઈ રીતે કેટલા કરવો છો, પ્રમાણમાં તમે કરો છો, શું ક્યારે જુઓ કરો છો, છો? શું કઈ ગેમ રમો છો. જી, હવે અત્યારે ગેમ પણ એવી છે, ગેમિંગ બી એવી જાનહાનિ કરી શકે એવી Yes, yes, yes. ટાઈપની ગેમ આવે છે. જી. તો એ કંટ્રોલ હોવો જોઈએ, ઓબ્ઝર્વેશન હોવું જોઈએ, Okay. મોનિટરિંગ હોવું જોઈએ Yes. અને એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ બિલકુલ. પેરેન્ટ્સ તરફથી જી, 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 કે જી. તમે એને બાળકને મોબાઈલ આપો છો તો એ
મોબાઈલમાં પેરેન્ટિંગ કંટ્રોલ નામની એક સેટિંગ પણ હોય છે. Yes, 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 એ yes. પણ તમે કરી શકો છો. બિલકુલ, બિલકુલ. મોબાઈલ ખરાબ નથી, પણ તેનો ઉપયોગ કરવાની રીત બરાબર એની નથી. સમજ આપવી જરૂરી છે. જી. અને Okay. બીજી વસ્તુ એ છે ભદ્રેશભાઈ કે જ્યારે બાળકોની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે બાળકો માટે બાળકોની ચાઇલ્ડ સાયકોલોજી જે કહેવાય જી. એમાં એને તમારે સમજવા માટે તમારા ઘરના જ સભ્યો, તમારા જ માતા પિતા, બાળકના માતા પિતા જ આ વસ્તુઓને સમજી શકે. અસરકારક કામ કરી શકે. કારણ કે બરાબર છે. બાળકને કઈ રીતે એનું વાતાવરણ મળે છે એ બહુ મહત્વનું છે. તમે Okay. જોજો 2000થી જે બાળકો જન્મ થયા છે જી, જી, જી. એ જે અત્યારે જેનજી હા, કહેવાય બિલકુલ, છે yes. એની તમે બોડી લેંગ્વેજ જુઓ, એની સિસ્ટમ જુઓ. જી. હમણાં એ લોકોએ તો આખું સત્તા પલટી નાખી આ લોકોએ તો. તો આ કઈ બધા ડિમાન્ડ હતી માનસિક એની? રોગથી પીડાય છે શું? એટલે એ જે હા આ બધા જ માનસિક રોગથી પીડાય છે. હા એ લોકો શોર્ટકટમાં છે, એની આખી Okay. સિસ્ટમ જ અલગ છે. તમે અચ્છા, જુઓ, okay. હું તમને સામાન્ય રીતે એમ કહીશ કે ભદ્રેશભાઈ મને આ ચા પસંદ નથી આવી, Okay, yes. આ વસ્તુ મને પસંદ નથી, હું જી, ચોખ્ખું તમને હા, બિલકુલ. સમજી શકાય એવી ભાષામાં વાત Yes, કરીશ. yes. એ લોકોની એ ભાષા જ નથી. એ લોકો આ હાથના આ તેમ આ ઈશારાઓથી અને શોર્ટકટમાં બોલશે જેમાં તમે કંઈ નહીં સમજો. બરાબર છે. yes. આ ટાઈપના જે બાળકો હવે જે રીતે થયા છે એને Okay. હવે સમજવા એ એક બહુ મોટું આગળની Challenge છે. એક્સરસાઇઝ થવાની છે. બિલકુલ, આ yes. આગળ આપણે આ અત્યારે ભલે ચર્ચા કરતા એટલે હોય આગળ જેનજીની પણ ચર્ચા આપણે કરીશું કદાચ. જી, બિલકુલ, જી. અચ્છા ભગવતીજી, આપ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છો. મારો સવાલ એ છે કે યુવાનોને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે શું પ્રયત્નો આપણે કરી શકીએ, અને બીજું કે જે આરોગ્ય વિભાગ દ્વારા જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે, આ હેલ્પલાઇન જે છે ખરેખર કેટલી હેલ્પફુલ બને છે આપના મતે? ચોક્કસ. હેલ્પલાઇન નંબરથી એક માધ્યમ મળે છે કે આગળ શું હેલ્પ લેવી. Okay. એક માર્ગદર્શન તો મળે જ છે, સાથે સાથે બ્રીફ ટેલિફોનિક કાઉન્સેલિંગ પણ એમાં થતું હોય છે જે જી. મદદરૂપ થઈ શકે છે. Yes, yes, yes. અને બીજી વસ્તુ છે યુવાનો કે માટે. હા, અને બિહેવિયરલ એડિક્શન પર આ ચર્ચા થઈ રહી છે. હા, yes. બિહેવિયરલ કે સ્ક્રીન એડિક્શન જે થઈ જી, રહ્યું જી, છે જી. એને આપણે બિહેવિયરલ એડિક્શનની કેટેગરીમાં મૂકી મૂકી શકીએ, શકીએ કે બરાબર. જેમાં સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે ને જી, જી. કંટ્રોલ નથી આવી રહ્યો. Yes, yes. આમાં ઘણા બધા ફેક્ટર્સ છે. જી. એક તો પેરેન્ટિંગ, હમ. માતા પિતાનું પેરેન્ટિંગ આમાં ખૂબ જરૂરી છે. જી. તરુણાવસ્થાનું કોઈ પણ બાળક છે તો સૌથી સારો એનો મિત્ર કે એ સાચું ને ખોટું પેરેન્ટ્સ સાથે એ કનેક્ટિવિટી જ નથી રહી. Okay, yes. ક્યાંક ને ક્યાંક આમાં પેરેન્ટ્સની પણ ખામી કહી શકાય જી, જી, જી. કે સાચું છે ખોટું છે જે એ પણ સમજ છે આપવી પણ પડે. એ સમજ આપવી અને હા, જ્યારે yes. ભૂલ કરીને આવે છે તો કેમ ભૂલ થઈ એના કરતા હવે આગળ શું કરી શકાય હા, એના yes, પર yes. વધારે ભાર આપવો પણ આ જોઈએ. યુવાઓને તમે કેવી રીતે બચાવી શકશો? કારણ કે જે યુવા પ્રેમ લગ્ન હોય, શિક્ષણ હોય, સંસ્કૃતિ હોય, કુદરતી હોનારત હોય, કોઈ દુર્ઘટના હોય, આ બધી વસ્તુની અસર એના મગજ પર પડતી હોય, એને કેવી રીતે આપણે બચાવી શકાય? બચાવવા માટે સ્ટ્રોંગ કોપિંગ મિકેનિઝમ. Okay. અગેન પેરેન્ટિંગ પર વાત જશે. અચ્છા. અગેન એના કોપિંગ મિકેનિઝમ કે જે બાળક નાનપણથી શીખતું આવે છે કે કંઈક તકલીફ આવી તો એમાં કઈ રીતે રિએક્ટ કરવું, કઈ બરાબર રીતે છે. પરસીવ કરવું. અમુક છે કે જે ખાલી ડાર્ક સાઈડ જુએ છે. જી. સિક્કાની બે બાજુ હોય છે અથવા Yes, તો yes. બ્લેક એન્ડ વ્હાઇટની વચ્ચે ગ્રે એરિયા છે તો એ ગ્રે એરિયાની સમજ આપવી એ પેરેન્ટ્સ, ટીચર બધાની, આસપાસનું વાતાવરણ બધાની જવાબદારી છે. અને બધા જ્યારે- વ્યસ્ત છે પોતાની જીવનશૈલીમાં. ચોક્કસ. અને બીજું છે કે ડોપામીન રશ. આપણે કહ્યું ને કે સ્ક્રીન ટાઈમ કેમ વધી રહ્યો છે, બિલકુલ. તો મગજ છે ને એ હંમેશા ઇઝી રસ્તો શોધે. ઓકે. ગેમ તમે ક્રિકેટ રમો કે કોઈ પણ રમતગમત રમો છો ને તમે જીતો છો અથવા તો કંઈક અચીવ કરો છો તો Yes, એમાં yes. પણ ડોપામીન રિલીઝ થશે. જી. તમે સ્ક્રીનમાં વધારે પડતા વ્યસ્ત રહો તો એમાં પણ શું થાય છે, ડોપામીન રિલીઝ થાય છે. ઓકે. આ ઇઝી વે આઉટ થયો ને. જી, જી, તમે જી. ખાલી એક સ્ક્રોલ કરો છો, ખાલી એક આંગળીના ટેરવાથી ફેરવીને તમને મજા આવી રહી છે. બરાબર છે. યસ યસ યસ. અને જ્યારે ઓફલાઈન તમે એ વસ્તુ ટ્રાય કરો તો એમાં ઘણી બધી મહેનત છે. હા બિલકુલ. આમાં પેરેન્ટ્સનો બહુ મોટો રોલ છે કે તમે કઈ રીતે બાળકને વાળો છો. ઓકે. અચ્છા, પેરેન્ટ્સ સિવાય બીજો પણ વિકલ્પ શોધવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું, પણ ડૉક્ટર યાત્રી, એક સાયકેટ્રિસ્ટ તરીકે માનસિક રોગની સમસ્યા હોય એવામાં દવાઓ કેટલી અસર કરતી હોય છે? દવાઓ આપીને છૂટા થઈ જવાથી આપણને પરિણામ મળે ખરી? સો જેમ મેં પહેલા પણ કીધું ને કે આપણે જે બધી વસ્તુઓની વાત કરીએ છીએ ને કે સોશિયલ કોઝિસ થી જે હા. બ્રેકડાઉન આવી રહ્યા છે હા. કે થોડા સ્ટ્રેસના સિમ્પટમ્સ, એન્ઝાઇટીના જી. સિમ્પટમ્સ આવી રહ્યા છે, બધા જ સિમ્પટમ્સને મેડિકેશન્સથી ટ્રીટ કરવાની જરૂર નથી. ઓકે. જ્યારે એ કન્ડિશનની અંદર કન્વર્ટ થાય કે ફોર એક્ઝામ્પલ આપણે ડિપ્રેશનની વાત કરીએ તો મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર જ્યારે પરસિસ્ટન્ટલી એવા સિમ્પટમ્સ આપણને 14 દિવસ માટે દેખાય ક્લિનિકલી, સબ્જેક્ટિવલી, એટલે આજુબાજુના લોકોને, આપણને પોતાને પણ ખબર પડે, આપણું જી. રૂટીન કમ્પ્લીટલી હેમ્પર
થઈ જાય. Yes. એવું જ્યારે થાય ત્યારે આપણે દવાની હેલ્પ લઈએ. એમાં પણ માઇલ્ડ મોડરેટ સિવિયર સિમ્ટમ્સ હોય. માઇલ્ડ સિમ્ટમ્સમાં આપણે ઘણી બધી બીજી ઓલ્ટરનેટિવ વસ્તુઓ કરી શકીએ. આપણે સૌથી પહેલું એની અંદર થેરપી સીક કરી શકીએ, જે આપણે કાઉન્સેલિંગ કહીએ છીએ. એના સિવાય બીજી ઓલ્ટરનેટિવ ઘણી બધી વસ્તુઓ કરી શકીએ, જેમ કે કોઈ ક્રિએટિવિટી છે, એરોબિક એક્સરસાઇઝ છે. બધાના કારણે આપણામાં નેચરલી સેરેટોનિન, જે આપણે આર્ટિફિશિયલી દવાથી આપીએ છીએ, એ નેચરલી આ બધી વસ્તુઓથી વધી શકે છે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. અને જાણવું કે કયા કોઝથી થયું છે. મોસ્ટલી જે જીનેટિક કન્ડિશન્સ હોય એને આપણે મેડિકેશન્સથી ટ્રીટ કરતા હોઈએ છીએ, બીકોઝ એમાં એક ઓપ્શન ઓપન રાખવો પડે. આપણે એને ક્લોઝ ના રખાય, ખાલી થેરપીથી ટ્રીટ કરવાનું ના વિચારાય. સો યસ, અમુક જે હોર્મોનલ ચેન્જીસના કારણે એવા બાયોલોજિકલ ચેન્જીસ થતા હોય એમાં બી આપણે મેડિકેશનનો ઓપ્શન ઓપન રાખવો જોઈએ. અગેન મેડિકેશન્સનો બહુ જ કોમન મિથ એ હોય છે લોકોનો કે એકવાર હું દવા લઉં ને સાયકાઇટ્રી તો મને એનું એડિક્શન થશે અને હું લાઈફ ટાઈમ દવા બંધ નહીં કરી શકું. સો હું આજે આ દિવસે બહુ ક્લિયરલી એ વસ્તુ કહું છું કે સાયકાઇટ્રીની મેડિકેશન્સ બંધ થઈ શકે. એનું ડ્યુરેશન હોય કે તમારે 1 મહિના, 3 મહિના, 6 મહિના લેવાની. હા, અમુક જ એવી કન્ડિશન્સ છે જેમ કે સ્કિઝોફ્રેનિયા છે, બાયપોલર મૂડ ડિસઓર્ડર છે, કે જેમાં તમારે લાંબો સમય દવાઓ લેવી પડે. પણ બીજી બધી જ કન્ડિશન્સમાં મેડિકેશન્સ બંધ થઈ જાય અકોર્ડિંગ ટુ યોર ડ્યુરેશન. એટલે એમાં બી કશી ડર રાખવાનો કે એવું રાખવાની જરૂર નથી. યસ, યુ હેવ ટુ કન્સલ્ટ અ પ્રોપર ડોક્ટર, ધેટ ઇઝ ટ્રુ. પણ જે તમારા પ્રોબ્લેમ્સને સમજી શકે ને, જે તમારો જે પ્રોબ્લેમ છે કે મારે દવાઓ છોડાવી છે, એ પણ ક્યાંક ને ક્યાંક સમજી શકે. પણ બાકી આઈ ડોન્ટ થિંક કે મેડિકેશન્સનો જે આપણે મિથ ક્રિએટ કર્યો છે ને કે બહુ જ એડિક્ટિવ હોય છે, કે બહુ જ સાઇડ ઇફેક્ટ હોય છે, આઈ ડોન્ટ થિંક કે આપણે એસિડિટીની દવા લઈએ ને એની પણ કોઈ સાઇડ ઇફેક્ટ ના હોય. હરેક વસ્તુની સાઇડ ઇફેક્ટ હોય. અચ્છા ડૉક્ટર ખુશાલી, બાળકોના પરિપ્રેક્ષમાં આપણે જ્યારે વાત કરતા હતા તો આ બાળકોને આપણે જલ્દી સ્વસ્થ કરી શકીએ એના માટે કોઈ ઉપાય ખરો આપણી પાસે? સામાજિક ધોરણે બી આપણે કરી શકતા હોય તો પણ, અને સાયકોલોજીકલી કરી શકતા હોય તો પણ. જો બાળકોને યાત્રીજી ખુશાલીજી જવાબ આપશે. હા ખુશાલીજી. બાળકોને જો સ્વસ્થ કરવાની વાત આવે તો કયું પ્રોબ્લેમથી બાળક પીડિત થઈ રહ્યું છે, ડેફિનેટલી એ બહુ પાર્ટ મેજર કરે છે. કે જેમ કે સોશિયલ મીડિયાની હમણાં જેમ વાત કરી મેમે, જેમ હમણાં કહ્યું કે આપણે કોઈ ઓપ્શન શોધવો જોઈએ, કે કોઈ ફેમિલી છે કે ગાર્ડન્સ છે. પણ હું એવું કહીશ કે જેમ મેમે કહ્યું કે પેરેન્ટિંગ કંટ્રોલ જેવું પણ કંઈક આવે છે કે જેની અંદર તમે કંટ્રોલ કરી શકો. બટ ડેફિનેટલી હું એવું કહીશ કે ઘણા બધા એવા સોશિયલ મીડિયાના ઘણા બધા એવા સારા રિઝલ્ટ પણ અમને મળ્યા છે કે જે બાળકોને સ્પીચનો પ્રોબ્લેમ હોય છે ને, એ લોકો સોશિયલ મીડિયા ઉપર અમે લોકોને સામેથી કહીએ છીએ કે તમે યુટ્યુબ પર બાળકને ગુજરાતી સ્ટોરીઝ છે કે એવું કન્ટેન્ટ બતાવો કે જેનાથી બાળકનું સ્પીચ ડેવલપ થાય. એન્ડ વી હેવ સીન અ ટ્રેમેન્ડસ રિઝલ્ટ્સ ઇન ધેટ. સો બેઝિકલી કન્ટેન્ટ જે છે એ બહુ જ મહત્વનો પાર્ટ ભજવે છે જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો. અને જો સુધારાની વાત કરીએ તો બાળકને જેમ યાત્રી મેમે કહ્યું કે મેડિકેશન્સની વાત છે, તો અમારી પાસે ઘણા બધા એવા કાઉન્સેલિંગના કેસીસ આવે છે કે જેમાં પેરેન્ટ્સને ક્લિયરલી ના હોય છે કે મેમ મેડિકેશન નહીં. રાઈટ. સો મેમે બહુ સારી વાત કરી અને બહુ મેન્ટલ હેલ્થ ડેના વિશે બહુ સારી વાત કરી કે જરૂરી નથી કે ખાલી મેડિકેશન્સ આપો એટલે લાઈફ ટાઈમ ચાલે. સો ઉપાય ડેફિનેટલી મેડિકેશન્સ અને થેરપી અને કાઉન્સેલિંગથી ડેફિનેટલી ફરક આવે છે. ઓકે. અચ્છા ઋત્વીજી, એક બાબત પર આપણે અટકી જઈએ છીએ કે પેરેન્ટિંગ કંટ્રોલ હોવો જોઈએ, પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ જે તે વ્યક્તિ કે બાળક કરતું હોય તો પેરેન્ટિંગ કંટ્રોલ સિવાય બીજો કોઈ ઓપ્શન આપને દેખાય છે? કારણ કે સોશિયલ લેવલ પર પણ કોઈ વોચડોગ ગોઠવવાની જરૂર કેટલી લાગે છે આપને, અને તંત્રના લેવલ પર પણ કેટલો પ્રયત્ન થવો જોઈએ? જેમ ફિલ્મો માટે આપણે સેન્સરશિપની વાત કરતા હોય છે, તો શું સોશિયલ મીડિયામાં સેન્સરશિપ લગાવી ના જોઈએ? ચોક્કસપણે ભદ્રેશભાઈ, પણ આમાં દરેક વસ્તુઓને જડતાથી રોકી દેવા કરતા એમનો વિવેકપૂર્ણ ઉપયોગ આપણે કરતા થઈએ વધુ જરૂરી છે. પણ બાળક તો નાનું છે, એનામાં વિવેક ના હોય, એને ખબર ના હોય સાચું ખોટું, સારું ખરાબ, કેટલું કરવું જોઈએ કેટલું ના કરવું જોઈએ. તો સૌથી પહેલા જ્યારે આપણે પેરેન્ટિંગની વાત કરીએ કે કોઈને પણ નાના બાળકને આપણે પેરેન્ટ્સ તરીકે નહીં, કોઈ શિક્ષક પર જ્યારે બતાવતું હોય તો સૌથી પહેલા તો ઉદાહરણ રૂપ બનીને બતાવીએ. જ્યારે તમે પોતે જ મોબાઈલની સ્ક્રીનમાં કે બીજી કોઈ આ રીતની પ્રવૃત્તિમાં વળગેલા રહેતા હશો તો તમે ગમે તેટલું કહેશો, એ બાળક તમને જોઈને જ શીખવાનું છે. તો સમય પહેલા સૌથી પહેલા આપણે એ સ્ક્રીન ટાઈમમાંથી આપણે માત્ર મોબાઈલ નહીં, ટેલિવિઝન હોય, બીજું કોઈ પણ વસ્તુ હોય, સ્ક્રીનમાંથી આપણે
વડીલો તરીકે આપણી જાતને બહાર કાઢીએ તો એ બાળક જોશે, કારણ કે આ જે બાળકો જન્મ્યા છે એ ઇન્ટરનેટના યુગમાં જ જન્મ્યા છે. તમે એક વાતને બહુ ક્લિયરલી સમજો કે આપણી પેઢી સુધીની પેઢીએ ઇન્ટરનેટ પહેલાનો સમય અને ઇન્ટરનેટ પછીનો સમય જોયો છે, પણ આ બાળકોએ ઇન્ટરનેટ પહેલાનો સમય જોયો જ નથી. તો સૌથી પહેલા ઉદાહરણ રૂપ બનીને બતાવીએ. બીજી વસ્તુ ભદ્રેશભાઈ, કે બાળક છે ને એ એનર્જીનો ગોળો હોય છે અને એની એનર્જીને એ ક્યાંક ને ક્યાંક તો પરોવશે જ. તો એને ના પાડવાની જગ્યાએ એને ગમે એવી, એનું મન પરોવાય, એનું શરીર પરોવાય એવી બીજી કોઈ પ્રવૃત્તિમાં ઢાળવાનો પ્રયત્ન કરીએ. આ વસ્તુ કરીશું તો આપમેળે એનું વળગણ ધીમે ધીમે ઓછું થશે. કારણ કે આગળ વાત કરવામાં આવી કે મગજ આપણું એવું છે કે હંમેશા એને ગમતી વસ્તુ જ શોધશે, પણ સાથે સાથે માણસનું મગજ એવું પણ છે કે હંમેશા એ સેફ વસ્તુ શોધશે, જેમાં શ્રમ અને શારીરિક જોખમ ઓછું હોય. રમતના મેદાનમાં કદાચ વાગી જાય કે બીજું કંઈ થઈ જાય તો મગજ એવી રીતે આપણું માણસનું બનેલું છે કે સેફ ઓપ્શન શોધશે. પણ એક વડીલો તરીકે, માતા પિતા તરીકે, શિક્ષકો તરીકે આપણે આ ના પાડવાની જગ્યાએ એને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરીએ અને પછી તંત્રની એવી સ્થિતિમાં કોણ બદલાવ લાવશે જે માતા પિતા પોતાના બાળકો માટે પૂરતો સમય કાઢી શકે અને પેરેન્ટિંગ કંટ્રોલિંગ કરી શકે, પછી સોશિયલ મીડિયા હોય કે પછી ફિઝિકલી હોય, પણ એ પેરેન્ટ્સ જે નથી સમય ફાળવી શકતા એ લોકો પણ પોતાની જીવનશૈલીમાં એટલા વ્યસ્ત છે, કારણ કે દેશની સ્થિતિ પણ એ લોકોને જોવા મળી રહી છે. પોતાના જીવનશૈલીમાં તો આર્થિક તંગી હોય, કોઈકને પ્રોબ્લેમ નડતા હોય, એ લોકોનો બદલાવ કોણ લાવી શકશે? જી સાચી વાત છે ભદ્રેશભાઈ. જ્યારે માતા પિતા પોતે જ્યારે બેવ પ્રવૃત્ત હોય, કોઈ કામ કરતા હોય, ત્યારે સ્વાભાવિકપણે સમય, પણ એવું નથી હોતું. તમને અમુક થોડોક સમય તો બાળક જોડે મળે જ છે. તમે સાવ પોતાના બાળકના સંપર્કમાં જ ના આવતા હોય તો અશક્ય વાત છે, પણ એ સમયમાં આટલું કરવાનો પ્રયત્ન કરીએ. એના પછી આવે છે તમે જે કહ્યું એ સામાજિક સ્તરે, શૈક્ષણિક સ્તરે. અહીંયા આવે છે સામાજિક સંસ્થાઓની ભૂમિકા અને શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા. બાળકોને શાળામાંથી જ અમુક વસ્તુઓ માટે એ ખાલી એ ફોર્મલ એજ્યુકેશન એટલે ભણવાનું તમારું કરિક્યુલમ પૂરું કરી દીધું એ નહીં, એને જીવન માટે તૈયાર કરવાનું છે. અને જીવન માટે જ્યારે તૈયાર કરવાનું આવે તેમાં બહુ જ બધી વસ્તુઓ આવે. આજે આપણે ડિબેટ કરીને જાગૃતતાનો પ્રયાસ નાનકડો કરી રહ્યા છે, પણ આપણા જેવા સામાજિક કાર્યકર અત્યારે કાર્યરત છે, તો આપણા જેવી સામાજિક સંસ્થાઓ કેટલી સક્રિય જોવા મળી રહી છે કે જે આ દિવસે કાર્યક્રમો કરીને જાગૃતતા ફેલાવે? જી બહુ દુઃખ સાથે કહેવું પડે ભદ્રેશભાઈ કે બહુ જ ઓછી. માત્ર સામાજિક સંસ્થાઓ નહીં, આપણા સમાજની એક દુઃખદ હકીકત એ છે કે આટલી બધી વસ્તી પ્રમાણે જેટલા મનોચિકિત્સકો કે એ લોકો પણ હોય એ પણ આપણી પાસે નથી. આ તો તમારી ચેનલને ધન્યવાદ આપવો પડે કે આજના દિવસે 4 તમે મનોરોગ નિષ્ણાતોને લઈ આવ્યા છો. બાકી આપણા સમાજમાં એ પણ ક્રાઇસિસ છે. એટલે આ એક્સેસિબિલિટી અને આ વસ્તુઓનું અવેબિલિટી બહુ જ ઓછી છે. સ્વાભાવિકપણે સંસ્થાઓ પણ એવી ઓછી કામ કરે છે, પણ હું આશાવાદી છું, કારણ કે સમસ્યા હોય એ અલગ વસ્તુ છે. જ્યારે એની ચર્ચા થાય, આવા દિવસો ઉજવાય, તો જ એના સોલ્યુશન તરફની વાત થાય. તો આપણે આશાવાદી બનીએ. કદાચ અમે પણ અત્યાર સુધી ઓછો પ્રયત્ન કરતા હોઈશું, તો આ વસ્તુઓમાં વધુ સક્રિય થવાનું અમે પણ આશા રાખીએ છીએ કે આપણા જેવી સંસ્થાઓ વધારે સક્રિય થાય અને સોશિયલી વોચડોગ બંને યુવાઓ માટે કે બાળકો માટે. પણ શોર્ટમાં ભગવતીજી અને મીનાબેન એક વાક્યમાં અમારા માધ્યમ થઈ ગયા આજના દિવસની આપની સલાહ લોકોને. ભગવતીજી પહેલા. સો મેન્ટલ હેલ્થ એ ડેલી પ્રેક્ટિસ છે. બિહેવિયર એક્ટિવેશન એટલે કે એન્ઝાઇટી જો હોય બાળકને, ચિંતાગ્રસ્ત રહેતું હોય, બિહેવિયર એક્ટિવેશન એટલે નાની નાની વસ્તુઓ, કસરત કરવી, ગેમ્સ રમવી, ફિઝિકલ એક્ટિવિટીમાં બાળક જેટલું જાય એટલું એનું એન્ઝાઇટી છે, કોપિંગ મિકેનિઝમ ઇમ્પ્રૂવ થશે અને એ ખૂબ સારો રસ્તો કહી શકાય. ઓકે, આ પરિબળને જીવનશૈલીમાં લાવવાની જરૂર છે. મીનાબેન, આપના તરફથી એક વાક્યમાં. બિલકુલ. સતત વ્યસ્તતામાં બાળકને રાખવું કે પોતે રહેવું, જી, એમાંથી દૂર હટીને તમારે થોડુંક કોઈ પણ કામ વગર ફ્રી, સાવ કોઈ પણ પ્રવૃત્તિ વગર સમય કાઢવો, એમાંથી ક્રિએટિવિટી નીકળતી હોય છે. તો આ પણ એક પ્રયોગ કરવા જેવો છે કે દરેક વ્યક્તિએ પોતાના બાળક સાથે થોડો ટાઈમ કાઢવો. બધું જ, કોઈ જ કશું જ નહીં, નો એન્ટરટેનમેન્ટ, નો કશું જ નહીં, વાતો કરવી, ખાલી ગપાટા મારવે, હસવું, આ પણ એક થેરાપી છે, જેથી કરીને બાળકને એક નવું પ્લેટફોર્મ મળે, નવું વાતાવરણ મળે. જી. અને આ ચર્ચા સાથે દર્શક મિત્રો, એ માતા પિતાઓને કહેવામાં આવી રહ્યું છે કે પોતાના બાળકો માટે સમય કાઢે, પણ જો સમય નથી મળતો તો એ માતા પિતા જ પોતાના બાળક માટે લડી શકતા હોય છે. પછી એ સમાજ સામે લડવું પડે કે તંત્ર સામે લડવું પડે, તો એ પણ સમય કદાચ એ માતા પિતાએ કાઢવાની જરૂર છે. કારણ કે માતા પિતાની સ્થિતિ એટલી દયનીય છે કે એ લોકો પોતાના બાળકો માટે સમય નથી કાઢી શકતા. તો ઘણા બધા કારણો આપતા હોય છે કે ભાઈ અમારી સામાજિક સ્થિતિ ખરાબ છે, આર્થિક સ્થિતિ ખરાબ છે, અને એટલા માટે આ બધા કારણો સામે આવતા હોય છે. પણ એ માતા પિતાને લોકો સલાહ આપી રહ્યા છે અને માની રહ્યા છે
કે ગમે તે સ્થિતિમાં આપ પોતે જ પોતાના બાળક માટે લડી શકો છો અને જવાબ મેળવી શકો છો. આશા રાખીએ છીએ કે જેમ ઋત્વીજીએ કીધું એ પ્રમાણે કે કહેવત ફરી પાછી પરિવર્તિત થઈ શકે કે પહેલું સુખ તે જાતે નર્યા એને જ આપણે વળગી રહેવાની તાતી જરૂરિયાત અત્યારે પણ જોવા મળી રહી છે. આ ચર્ચામાં ખુશાલીજી, યાત્રીજી, ઋત્વીજી અને મીનાજી અને તથા ભગવતીજી આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો એક નવા વિષય સાથે ચર્ચા છડે ચોકમાં. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.